નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 અષાઢ સુદ નોમ બુધવાર તારીખ 22/7/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:08, સૂર્યાસ્તનો સમય સાંજે 7:24. આજની ચંદ્ર રાશિ તુલા અને આજનું નક્ષત્ર છે સ્વાતિ. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. પણ મિત્રો, આજે અભિજીત મુહૂર્ત નથી. તો હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. બપોરે 12:45 શરૂ થશે અને બપોરે 2:25 પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો બી જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં બુદ્ધિ અને લાગણી આ બેનો સમન્વય જાળવી રાખજો. જીવન જીવવામાં તમને સહેલું લાગશે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે તુલા અને આજના જન્મેલા બાળકો ખરેખર બુદ્ધિશાળી હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, હસતા મોઢે કડવું દુઃખ પીવું પડે. આ જીવન એવું છે અને પોતાના કરતાં બીજા માટે વધુ જીવવું પડે એ આ જીવન. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, જેને લોહીવા થયો હોય ને તેને પાક્કું કેળું, ખડી સાકરનો ભૂકો અને ઘી સાથે ભેળવીને ખાવું જોઈએ. એનાથી લોહીવા મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય સમાધાન. જે વ્યક્તિના જીવનમાં સમાધાન આ એક શબ્દ મહત્ત્વનો હોય, એના જીવનમાં દુઃખ ઓછા હોય. કારણ કે દરેક જગ્યા પર કોમ્પ્રોમાઇઝ કરીને ચાલવાવાળો વ્યક્તિ હોય. તો આજે આપણે પણ સમાધાનકારી વૃત્તિ જીવનમાં જોડીશું. હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આર્થિક બાબતોમાં સવારથી નાની મોટી મૂંઝવણોનો સામનો કરવો પડે. તો મિત્રો, જરાક પણ પાછા નહીં પડતા. આજે અગત્યની કામગીરીમાં વિલંબ બાદ પણ પ્રગતિ દેખાય છે. તો આજે હિંમત હાર્યા વગર ધીરજ રાખીને આગળ વધશો તો ચોક્કસ સફળતા પ્રાપ્ત થશે. આજનો શુભ રંગ છે લાલ. વૃષભ રાશિવાળા માટે આજે કોઈ નવું કામ કરવાનો મોકો મળે પણ કામમાં મન લાગે નહીં. તો મિત્રો, આજે થોડુંક આધ્યાત્મિક જીવન જીવવાનો પ્રયત્ન કરજો. ધાર્મિક કામમાં રસ લેજો. ચોક્કસ મન શાંત થશે અને કામ કરવામાં તમારો ઉત્સાહ વધી જશે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાએ પણ આજે થોડી વધુ મહેનત કરવી પડે. તમારું કાર્ય શરૂ થઈ જાય પણ કામમાં નાની મોટી રૂકાવટોને કારણે આપણે થોડાક અસમંજસમાં ઊભેલા હોય ને એવો અનુભવ થાય. પણ મિત્રો, આજે ધારેલા કામમાં સફળતા મેળવવા માટે પ્રયાસ જરૂર કરજો. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે જે દિવસ સારો. કરેલી મહેનતનું પૂરેપૂરું પરિણામ પ્રાપ્ત થાય. આજે સામાજિક અને વ્યાપારિક બંને બાબતોમાં સંજોગો સુધરતા દેખાય. આજે નાના મોટા ખર્ચનો પ્રસંગ કદાચ જીવનમાં જોડાઈ શકે છે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા માટે આ સમય લાભદાયી છે પણ આજે ધીરજ રાખીને ચાલવું પડશે. આજે ઉતાવળ કામ લાગે એવી નથી. તો ધીરજ રાખીને ચાલશો તો ચોક્કસ ધીમા પગલે સફળતા મેળવી શકાય. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળા માટે આજે માનસિક થાક લાગતો દેખાય. આજે મૂંઝવણોના ઝંઝાવાતમાં આપણે ફસાયેલા હોય ને એવો અનુભવ આપણે આપણા જીવનમાં મેળવવાના છે. તો અહીંયા આપણે શાંત થઈ જઈશું, ધીરજ રાખીશું અને વડીલોની સલાહથી આ ઝંઝાવાતને પાર પાડીશું. આજે મિત્રોની મદદ પણ તમને મળી શકે છે. આજનો શુભ રંગ ગુલાબી. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત.
પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત! ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે પોતાનું આરોગ્ય સાચવવાની જરૂરિયાત છે. આજે તમે કરેલા પ્રયત્નનું મીઠું ફળ તમે ચોક્કસ ચાખી શકશો. આજે કોઈ જૂના સ્નેહીને મળવાનું પણ શક્ય છે. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાનું વાંચન એટલે કે વિચારધારા સુધારવાની છે, સકારાત્મક રાખવાની છે. આજે કોઈ નાનકડો પ્રવાસ થશે ને પ્રવાસમાં સફળતા જરૂર પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ આછો લાલ. ધનરાશિવાળાએ આજે ખૂબ સાચવવાનું છે. તમારા જે સામાજિક પ્રશ્નો છે એમાં પણ જે અંગત પ્રશ્નો છે એને વધારે ગૂંચવતા નહીં. એમાં સીધી લાઈનથી ચાલજો, સારા નિર્ણય લઈ અને પછી આગળ વધજો. આજે જો પ્રશ્ન ગૂંચવાયા તો એમાંથી બહાર નીકળવું તમારા માટે અશક્ય બનશે. આજે ખર્ચાઓ પણ વધતા દેખાય. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળા માટે આજે થોડું સંભાળીને ચાલવાનું છે. મકર રાશિવાળામાં આજે નિરાશા ઘર કરતી દેખાય છે. કાર્યમાં સફળતા મળે પણ એનો ઉત્સાહ ન હોય. આજે થોડી ધીરજ રાખી સમજણ કેળવીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ ખાકી. કુંભ રાશિવાળાને આજે સામાજિક કામોમાં સફળતા મળતી દેખાય છે, પણ કુંભ રાશિવાળાએ પણ આજે ખૂબ જ ધીરજથી ચાલવાનું છે, કારણ કે આજે સફળતા મળશે પણ વિલંબથી મળતી દેખાય છે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાને આજે અવરોધોમાંથી માર્ગ મળતો દેખાશે. લાંબા સમયથી કદાચ નાના મોટા અવરોધોનો સામનો કરતા હોય તેમાંથી બહાર નીકળવાનો ચોક્કસ રસ્તો આજે તમને મળે. આજે થોડા વધુ પ્રયત્ન વધુ સારી સફળતા અપાવી જાય. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.